વિદ્યાર્થીઓ ખૂબ જ અગત્યની એવી આ થિયરી ગુરુત્વાકર્ષી બળ અને એ ગુરુત્વાકર્ષી બળનું આપણે સૂત્ર મેળવવાનું છે ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમો પરથી. તો એનો નિયમ છે કે વિશ્વમાં રહેલા કોઈ પણ બે કણ એકબીજા પર આકર્ષી બળ લગાડે છે. આ બળ એ બે કણના દળના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચે ના અંતર ના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તો વિદ્યાર્થીઓ હું એવું વિચારું કે આ પૃથ્વી છે. એ પૃથ્વી ને પોતાનું દળ છે તેને હું તરીકે લઉં છું m1 અને પૃથ્વીની સપાટીની નજીક આ એક બીજો પદાર્થ છે જેનું દળ છે અને આ બંનેના કેન્દ્ર વચ્ચેનું અંતર છે આ. તો આપણા નિયમ પ્રમાણે આ બે વચ્ચે લાગતું જે બળ છે એ બળ બે કણના દળના ગુણાકારના સમપ્રમાણમાં એટલે પૃથ્વીનું દળ m1 અને પૃથ્વીની સપાટીની નજીકનો બીજો એક પદાર્થ કે બીજો એક ગ્રહ જેનું દળ m2 એ ગુણાકારના સમપ્રમાણમાં અને એમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તો માટે F પ્રપોઝલ કાઢે સમપ્રમાણ તો એક અચળાંક મૂકવો પડે અને અહીંયા છે અચળાંક g m1 m2 પાય સ્ક્વેર જેને હું સમીકરણ નંબર 1 આપું છું. આ સમીકરણ નંબર 1 માં અહીં F એક ગુરુત્વાકર્ષણ બળ છે. G એક ગુરુત્વાકર્ષણ અચળાંક છે અથવા તો બીજું નામ છે સમપ્રમાણતા અચળાંક. m1 અને m2 બે કણ ના દળ છે. અહીંયા આપણે પૃથ્વી અને આ ગ્રહને કણ તરીકે સ્વીકાર્યો છે ધાર્યો છે એક આપણે આ એ બે કણ વચ્ચેનું અંતર છે. હવે આ સમીકરણમાં જો આપણે અચળાંકોના એકમોની વાત કરીએ તો ગુરુત્વાકર્ષી બળ તેનો આપણને ખબર એનો એકમ ન્યૂટન આવે, દળનો એકમ kg આવે અને અંતરનો એકમ મીટર આવે. તો આ g નો એકમ શું? તો સમીકરણ નંબર 1 માં જઈએ g ને સૂત્રનો કર્તા બનાવીએ તો F r² ના છેદમાં m બને. તો આનો જે એકમ થશે
માને છે કે ન્યૂટન આ અંતરનો વર્ગ એટલે મીટર સ્ક્વેર ના છેદમાં દળનો ગુણાકાર એટલે આનો એકમ કેજી અને આનો પણ એકમ કેજી એટલે કેજી સ્ક્વેર થશે. આ એનો SI એકમ છે જેનું મૂલ્ય 6.6 × 10⁻11 SI છે. વિદ્યાર્થીઓ આ જે એનું મૂલ્ય છે એ મૂલ્ય એ તમારે યાદ રાખવાનું છે. ઘણા બધા દાખલાઓ છે જેમાં આપણે આ G કેપિટલ G ની વેલ્યુ એ મૂકવાની હોય છે. હવે મારે આને પારિમાણિક સૂત્ર જોઈએ છે. કોણ G એટલે કોણ? ગુરુત્વાકર્ષી અચળાંક. તો ન્યૂટનની જગ્યાએ ન્યૂટન બળ F ma એટલે એની જગ્યાએ હું kg મીટર પર સેકન્ડ સ્ક્વેર લખી શકું. તો અહીં મીટર સ્ક્વેર ના છેદમાં kg સ્ક્વેર રહેશે. આ kg કેન્સલ એટલે મીટર નો ઘન. તે પહેલા હું kg ને ઉપર લાવું તો kg ની ઘાત હવે -1 મીટર નો ઘન અને સેકન્ડ ની ઘાત -2. તો આમ એનું પારિમાણિક સૂત્ર m-1 L3t -2 આ એનું પારિમાણિક સૂત્ર થઈ ગયું. તો આપણે અત્યારે જોયું ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ, એનું સમીકરણ અને એ સમીકરણને આધારે ગુરુત્વાકર્ષી અચળાંક g હતો એનો એકમ શું બને તે. હવે આપણે આ જ વસ્તુને જોવાની છે સદિશના રીતે. હવે સદિશના રીતે આપણે જરાક સમજીએ કે ગુરુત્વાકર્ષી બળ અંગેનું સમીકરણ સદિશ સ્વરૂપમાં મેળવો તો ત્યારે આપણે શું કરવું? તો ત્યારે આપણે આ x અક્ષ લઈએ, y અક્ષ લઈએ, આ z અક્ષ ને ઉગમ બિંદુ O છે. તો આ જે આકૃતિ છે જેમાં હું બે બિંદુવત કોણ હું વિચારું. પહેલો બિંદુવત કોણ જેનું દળ m1 છે, બીજો બિંદુવત કોણ જેનું દળ m2 છે. તો ઉગમ બિંદુથી આ જે પહેલો કોણ છે એનું સ્થાન સદિશ ધારો કે r1 સદિશ છે અને ઉગમ બિંદુથી જે બીજો કોણ છે એનું સ્થાન સદિશ ધારો કે r2 સદિશ છે. તો હવે કોણ 2 દ્વારા કોણ 1 ઉપર લાગતું બળ એ અહીં મારે શોધવું છે. બરાબર? તો એને હું કઈ રીતના કહીશ? F21 પહેલા F12 બીજા કણ દ્વારા પહેલા કણ ઉપર લાગતું બળ. આ જે વાક્ય રચના છે તે આપણે આનાથી ઊંધું જવાનું. બીજા દ્વારા પહેલા ઉપર લાગતું બળ. ચાલો તો આ જે આકૃતિમાં હું જાઉં તો આ જે બીજો કણ છે એ પહેલા ઉપર બળ લગાડે છે. તો એ છે આપણું F12. આનું સૂત્ર શું? તો સૂત્ર તો એ G m1 m2 by r²12. પણ વિદ્યાર્થીઓ આ સદિશ સ્વરૂપ છે. હવે સદિશ સ્વરૂપ કેવી રીતના ખબર પડે? તો આપણે અહીં ત્રિપરિમાણમાં વાત કરતા છે. x y અને z બે અને ત્રિપરિમાણની વાત કરીએ તો એ સદિશ વેક્ટર સ્વરૂપ જતું રહે. તો વેક્ટર સ્વરૂપ જતું રહે સદિશ સ્વરૂપ
તો આપણે અહીં તીર મૂકવું જ પડે, એટલે અહીં મેં આ તીર મૂક્યું છે ને આ બળ બતાવે છે કે બીજા કણ દ્વારા પહેલા કણ ઉપર લાગતું બળ આ છે. હા, હવે આ સદિશ સ્વરૂપ છે એટલે ડાબી બાજુ તીર બતાવ્યું તો જમણી બાજુ બી સદિશનો સિમ્બોલ આવવો જ જોઈએ. તો એ છે r કેપ 12. વિદ્યાર્થીઓ, આપણે r કેપ 12 વિશેની જે સમજ છે એ સમજ ચોથા ચેપ્ટરમાં ભણીને આવ્યા છે કે અહીં r કેપ 12 જેનું નામ છે એકમ સદિશ. હું ચોથા ચેપ્ટરની વાત કરું તો આપણે એકમ સદિશ m કેપ બરાબર જે તે સદિશ છેદમાં જે તે સદિશનું મૂલ્ય એવું આપણે વ્યાખ્યા જોઈ હતી. તો અહીં r કેપ પણ એ જ એકમ સદિશ જ છે, તો એનું પણ સૂત્ર એ જ સ્વરૂપનું લખાય કે r12 સદિશ છેદમાં r12 નું મૂલ્ય. તો આ એકમ સદિશને અહીં મૂકી દો તો f સદિશ 12 g m1 m2 છેદમાં r2 12 ઇન્ટુ r કેપ 12 ની જગ્યા લખાશે r સદિશ 12 છેદમાં r12 તો ઇઝ ઇક્વલ ટુ g m1 m2 છેદમાં r12 નો ઘન થશે ઇન્ટુ r સદિશ 12. ચાલો વિદ્યાર્થીઓ, હવે હું r સદિશ 12 ની જગ્યાએ શું લખી શકીશ? જોજો, r1 સદિશ ને r2 સદિશ એ સ્થાન સદિશ છે અને f12 ની જે દિશા છે એ દિશા r સદિશ 12 ની છે. તો r12 કોણ? r1 અને r2 સ્થાન સદિશ છે, તો r12 સ્થાનાંતર સદિશ છે. સ્થાનાંતર સદિશ એટલે બે સ્થાન સદિશની બાદબાકી, જે આપણે ચોથા ચેપ્ટરમાં પહેલો ટોપિક જોયો હતો. તો હું r12 ની જગ્યાએ લખી શકીશ બે સ્થાનની બાદબાકી એટલે r1 સદિશ ઓછા r2 સદિશ છેદમાં r12 એટલે શું? તો r12 એટલે આનું જે પણ આવે એનું મૂલ્ય એટલે કે મોડ્યુલસ. તો આ કિંમત હું ઉપરના સમીકરણમાં મૂકી દઉં તો મને f12 બરાબર શું લખાશે? g m1 m2 ના છેદમાં r12 ની જગ્યાએ આ જે મોડ્યુલસ છે એ મોડ્યુલસ નો ઘન. બરાબર ને? અહીં ઘન છે અને r12 સદિશ ની જગ્યાએ અહીંયા હું શું લખી શકીશ? તો r1 સદિશ માઈનસ r2. આપણા માટે એકદમ મુખ્ય સમીકરણ છે, જેને કોઈક સમીકરણ આપણે નંબર નથી આપ્યા એટલે હું એને પહેલો નંબર અહીં આપું છું. ચાલો, આ જ રીતે કોણ 1 દ્વારા કોણ 2 ઉપર લાગતું બળ, તો એને કેવી રીતના લખાશે? F21 પહેલા કોણ દ્વારા બીજા કોણ ઉપર લાગતું બળ બરાબર શું સૂત્ર લખું? g m1 m2 ના છેદમાં r. હવે અહીંયા સફિક્સમાં 21 છે એટલે મારે અહીંયા પણ લખવું પડે 21 જ સ્ક્વેર. બરાબર, પણ આ તો સદિશ સ્વરૂપ છે એટલે અહીંયા આવશે r કેપ 21 બરાબર g m1 m2 ના છેદમાં r21 સ્ક્વેર ઇન્ટુ r કેપ 21 ની જગ્યાએ શું લખાય? r સદિશ 21 ના છેદમાં r21. તો મેં કહ્યું કે r21 નો સ્ક્વેર અને અહીંયાની ઘાત 1, તો અહીંયા ઘાત 3 લખી શકું. ચાલો, તો હવે તો આપણે જાણતા છે કે r
એટલે મારે અહીંયા લખવું પડશે r2 r1 નો ક્યુબ ને અહીં r2 r1 આ સમીકરણ નંબર 2. હવે વિદ્યાર્થીઓ ખાસ સાવચેતી રાખવી કે મારે જે સમીકરણ નંબર 2 છે એ બેઠું સમીકરણ 1 જેવું દેખાવું જોઈએ. તો gm1 m2 એ તો બરાબર છે. હવે મોડ્યુલસ નો મીનિંગ શું? 2 ઓછા 1 કરો તો 1 આવે. શું? 2 ઓછા 1 કરો તો જવાબ 1 આવે. પણ 1 ઓછા 2 કરો તો જવાબ ઓછા 1 આવે. પણ આ મોડ્યુલસ શું કરશે? મોડ્યુલસ તો તમારો જવાબ ઋણ હશે તો બી ધન જ બનાવી દેશે. મતલબ કે તમે આ મોડ્યુલસમાં r1 r2 કરો કે r2 r1 કરો, એ મોડ્યુલસનો તમારા બંનેનો જવાબ સરખો જ રહેવાનો છે, કારણ કે એની પાસે મોડ્યુલસ છે. પણ જો આ કૌંસમાં r1 r2 છે અને આ r2 r1 છે, જુદા છે. જો r2 r1 ની જગ્યા બદલી નાખો, એના સિવાયમાં તો કઈ ફરક નથી આવવાનો, તો gm1 m2 ના છેદમાં r2 r1 નો ક્યુબ. તો r2 r1 જગ્યાએ અહીંયા 1 લખું ને 2 લખું, કઈ ફરક નથી આવવાનો. અહીં છે r2 r1. જો હું આની જગ્યા બદલી r2 ની જગ્યાએ આની જેમ 1 લાવવાનો થયો અને અહીં 1 છે તેની જગ્યાએ 2 લાવવાનો થયો, તો આગળ નીકળશે માઈનસ. તમે માઈનસ ની અંદર જવા દો તો પાછું આ સ્ટેપ આવીને ઉભરી જશે. બરાબર? તો હવે આપણું આ કયું સમીકરણ ચાલે છે? f21 બરાબર માઈનસ. આપણે આ કયું સમીકરણ સાબિત કર્યું? તો આ તો બેક ટુ સમીકરણ 1 છે, એટલે એના બરાબર લખાશે f સદિશ 1 2. તો આ તમે શું પુરવાર કર્યું? તો આ તમે પુરવાર કર્યું ન્યૂટનના ગતિનો ત્રીજો નિયમ. આ જ સવાલ પૂછાય છે ગુરુત્વાકર્ષણનો નિયમ લખી બે કણ દ્વારા લાગતા બળની રીતની મદદથી ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ પુરવાર કરો. આ થિયરી એ 3 માર્કમાં આવે છે. બરાબર? ગુરુત્વાકર્ષણ અચળાંકનો નિયમ તો બહુ સહેલો છે કે વિશ્વમાં કોઈ પણ બે કણ વચ્ચે લાગતું બળ એ બે કણના દળના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તો એ નિયમ દ્વારા આપણે ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ સમજવા ગયા કે એના માટે આપણે x y z 3 અક્ષ લીધી. એ અક્ષમાં આપણે બે કણ વિછાયેલા, એક કણ જેનું દળ m1, બીજો કણ જેનું દળ m2. પહેલો કણ ઉગમ બિંદુથી r1 સદિશ જેટલા સ્થાન સદિશે આવેલો છે, બીજો કણ એ ઉગમ બિંદુથી r2 સદિશ જેટલા સ્થાન સદિશે આવેલો છે. તો હવે જ્યારે બીજો કણ પહેલા કણ ઉપર બળ લગાડે, એટલે કે બીજા કણ દ્વારા પહેલા ઉપર લાગતું બળ, તો આપણે gm1 m2 બાય, હવે સફિક્સમાં 1 2 છે એટલે અહીંયા પર સફિક્સમાં 1 2 લખવું પડે ને આ સદિશ સ્વરૂપ છે એટલે અહીં r કેપ 1 2 આવશે. r કેપ એકમ સદિશ છે. એકમ સદિશનું સૂત્ર જ છે જે તે સદિશ છેદમાં જે તે સદિશનું મૂલ્ય. તો r12 સ્ક્વેર ને r12 એટલે આનો ક્યુબ થઈ ગયો ને આ તો સદિશ છે. આ સદિશ એ કોણ છે? તો એ સ્થાનાંતર સદિશ છે. સ્થાનાંતર સદિશ એટલે સ્થાન સદિશની બાદબાકી, અને r12 એ એનો મોડ્યુલસ છે, એનું મૂલ્ય બતાવે છે એટલે આ બાજુ લખવું પડે મોડ્યુલસ. તો આ બેઠી વસ્તુ મૂકી દીધી. તો આ જ રીતે હું સિમ્બોલ બદલી કાઢું કે 1 2 ની જગ્યાએ 2 1 લખી દઉં, તો આ સમીકરણમાં જ્યાં 1 હતા ત્યાં 2 અને 2 હતા ત્યાં 1 સફિક્સમાં આવી જશે. મારે તો ખાલી છેલ્લે આ જે સમીકરણ આવે એ સમીકરણ 1 જેવું દેખાવું જોઈએ. તો
એના માટે તો g m1 m2 અને મોડ્યુલસ ને કઈ જ ફરક નહીં પડે. તમે કંઈ બી કરો આટલાનો જવાબ એ તો સરખો જ આવશે. ફરક આ કાઉન્સને જ પડશે. કાઉન્સની જગ્યા બદલાઈ જાય તો આગળ માઈનસ આવી જાય તો એને આધારે F21 બરાબર -F12 લખાય, જે બતાવે કે જે ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ ને એ અનુસરે છે.